ધર્મની આ સફરના એપિસોડની અંદર હું ગોકુલેશ ભટ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા એપિસોડમાં વાત કર્યા મુજબ આજે હું તમને સોમનાથ જ્યોતિર્લિંગ વિશે વાત કરીશ. સોમનાથ એટલે સૌરાષ્ટ્રની અંદર ગુજરાતમાં આવેલું છે અને સોમનાથ એ મૂળ નામ એ જગ્યાનું હતું પ્રભાસ પાટણ. વાર્તા એવી છે કે દક્ષ રાજાને 27 પુત્રી હતી અને 27 પુત્રીના લગ્ન સોમ એટલે કે ચંદ્ર દેવ સાથે થયા હતા. 27 પુત્રીઓને તેમણે પરણાવી હતી. 27 પુત્રીની અંદર તેમની સૌથી સુંદર કહેવાય તેવી સોમને પત્ની હતી રોહિણી. તેથી પક્ષપાત થવા લાગ્યો બાકીની 26 પત્નીઓ સાથે. હવે આ 26 પત્નીઓ જે એમની હતી એ દક્ષ રાજાની પુત્રીએ જે દક્ષ રાજાની પુત્રી થાય એટલે એમને જઈને એમના પિતાને ફરિયાદ કરી એટલે દક્ષ રાજાએ એમને કીધું કે તમે પક્ષપાત આવી રીતે ના કરો, દરેકની જોડે સરખો વર્તન કરીને સરખો ભાવ રાખવો જોઈએ. પણ પરિણામ શૂન્ય આવ્યું. એટલે ત્યાર પછી પણ ફરિયાદ કરવામાં આવી એટલે દક્ષ રાજા ક્રોધે ભરાયા એટલે એમણે સોમને શ્રાપ આપ્યો કે જાઓ તમને ક્ષય થાય. હવે ક્ષય થાય એટલે એવું થયું કે વાતાવરણની અંદર બધું જ અંધકારમય થઈ ગયું અને દેવધર પણ બધા દેવો પણ એમાં ભય પામ્યા અને તેમણે જઈને દક્ષ રાજાને વિનંતી કરી કે આનો કંઈક ઉપાય કરો. એટલે દક્ષ રાજાએ એમને કીધું કે સરસ્વતી નદી જ્યાં પ્રભાસને સાગરને મળે છે ત્યાં આગળ જઈને મહાદેવની આરાધના કરે. એટલે સોમ ચંદ્રદેવ એમણે મહાદેવની આરાધના કરી એમની પત્ની સાથે ને આરાધના કરી એટલે દેવોના દેવ મહાદેવ તો ભોળાનાથ છે એ પ્રસન્ન થયા એટલે એમને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ રૂપે એવું થયું કે શુક્લ પક્ષની અંદર ચંદ્રદેવની અંદર એમની વૃદ્ધિ થાય અને એમનું તેજ વધે અને કૃષ્ણ પક્ષની અંદર જે છે એમ જ રહે. એટલે એમને એટલી રાહત મળી ગઈ 15 દિવસની અંદર અને એટલે જ આપણે ત્યાં આગળ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ જે છે એમાં ચંદ્રદેવનું એકમાં તેજ ઘટતું જાય છે અને એકમાં તેજ વધતું જાય છે. ત્યાર પછી સોમ ભગવાને આ લિંગને આરાધના કરીને શિવ ભગવાન ત્યાં આગળ બિરાજ્યા છે તેથી તેનું નામ પડ્યું છે સોમનાથ. તો મિત્રો તમને આ વાત સારી લાગી હશે. ત્યાં સુધી મારા બીજી વાત લઈને આવું બીજા જ્યોતિર્લિંગ